આવો મેઘનાબેન. હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં આજ પૂછ્યું તમારે કે તમને ભાગ્ય આપણું જે લખેલું એ જોઈ કે બદલાવી શકાય, અને ભાગ્ય વિશે મને કહેશો? અચ્છા, ભાગ્ય વિશે હા. સારું. ભાગ્ય તો લખાઈ ના આવે, કે ને કે તમારા કર્મો પ્રમાણે તમને ભાગ્ય મળે અને ભાગ્યમાં જે હોય એ જ મળે. પણ હું તમને આજે એક વાર્તા કહીશ, જે સ્ટોરી ઓકે. એ ભાગ્યને લગતી જ છે. એટલે અચ્છા. ઘણી વખત તમે તમારા પરિશ્રમ, મહેનતથી કે સારા કાર્યો કરીને પણ તમારું ભાગ્ય બદલી શકો છો. અચ્છા, ઓકે. હા, એટલે ભાગ્યને માત આપી શકો છો. અરે વાહ, સરસ. એની હું તમને એક વાત સ્ટોરી કહું છું. તો જલ્દી મને કહો. હા, જો સ્ટોરી એવી છે કે વાણિયાનો પુત્ર હતો. હવે એ બેન જે હતા તે છોકરો ઘણો નાનો હતો અને એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા. અચ્છા. હા, પછી બેને છોકરાને મોટો કર્યો. બરાબર. હવે એ વાણિયાનો જે છોકરો હતો ભણી ગણીને મોટો થઈ ગયો, ભણવાનું પૂરું થઈ ગયું ત્યારે એની મમ્મીએ એને પુત્રને કીધું કે બેટા, મારી ઈચ્છા છે કે આપણે પરબ કરીએ. ઉનાળો હતો તો કે આપણે ગરમીની સિઝનમાં છે ને પરબ રાખીએ કે જે બિચારા તરસ્યાને પાણી પીવા મળે. ને હમણાં હવે તારું ભણવાનું પૂરું થઈ ગયું છે, હજી જોબ મળી નથી, તો આ દરમિયાન ત્યાં સુધી તું પરબ પર બેસ. તો છોકરાએ ડાયો હતો, સંસ્કારી હતો, તો એને એની મમ્મીની વાત માન્ય રાખી અને એ લોકોએ પરબ કરી કે અહીંયાથી જે પણ જાય એને પાણી પીવડાવવાનું. તો ઘણા આવે જાય પાણી પીને, પણ એક 4 જણા એવા હતા કે લગાતાર 4-5 દિવસથી રોજ એ 4 જણા સાથે જ આવે, પાણી પીએ ને જાય. આ છોકરો જોયા કરે રોજ, ને પછી એનાથી રહેવાયું નહીં. એટલે 5મા દિવસે એને પૂછ્યું કે ભાઈ, તમે આવો છો, પાણી પીવો છો, મારું તો કામ જ છે તમને પાણી પીવડાવવાનું, પણ તમે કોણ છો કે તમે ચારેય સાથે જ આવો છો એમ? ત્યારે પેલા લોકોએ કીધું કે અમે તો યમના દૂત છીએ. જે પાણી પીવડાવતા હતા એ કે અમે યમના દૂત છે, તું ડરી નહીં જતો, અમે તને કહીએ છીએ, પણ અમે તો યમના દૂતો છીએ એમ કે. એટલે પેલા છોકરાને એમ થયું કે આ યમના દૂત છે, થોડીક વાર ડર લાગી, પણ પછી કઈ નહીં. એટલે કે તું અમને પાણી પાય છે તો અમે તારી સાથે મિત્રતા જેવું થઈ ગયું છે. એટલે એ લોકો રોજ પાણી પીવા આવે ને આની સાથે કરે. પછી એક દિવસ પેલા વાણિયાના છોકરાને જિજ્ઞાસા થઈ, તો એને યમના દૂતો સાથે હવે એને મિત્રતા જેવું થઈ ગયું. તો એને પૂછ્યું કે મારું મોત કેવી રીતે છે? તમે યમના દૂત છો તો તમે કહો કે મારું મોત કેવી રીતે છે? તો એટલે યમના દૂતોએ કીધું કે ભાઈ, તારું મોત છે ને તારા લગ્ન થશે એ જ દિવસે ફર્સ્ટ નાઈટે તું તારી પત્ની પાસે જશે અને એ જ દિવસે રાત્રે તારું મોત થવાનું છે. અને ભાગ્યના લેખ કોઈ મટાવી શકતા નથી. અને એમાં 4 જણામાંથી એક જણ રડવા લાગ્યો. એટલે પેલા વાણિયાના છોકરાએ પૂછ્યું કે ભાઈ, તું કેમ રડે છે? તો કે તને જે મોત છે ને એ સાપ કરડવાથી થવાનું છે અને એ સાપ મારે જ બનવાનું છે. એ યમના દૂત જ હતા ને, તો કે હું જ સાપ બનીશ અને મારે જ તને કરડવાનું છે. એટલે મને રડવું આવે છે કે તું મારો મિત્ર થઈ ગયો છે, પણ મારે મારું કાર્ય તો કરવું જ પડે અને એ તારા ભાગ્યમાં તારું મોત છે જ, એટલે એ મારે તો કરવું જ પડશે. તો વાણિયાનો છોકરો કે હવે મારું જે લખાયું જ છે તો એમાં તો કંઈ ફેર પડવાનો નથી, તો તમે નહીં રડો. એ તો એની સેવા તો પણ રોજ કરતો જ હતો. હવે એના માંગા આવવાના ચાલુ થયા. છોકરો સંસ્કારી, ભણેલો, એટલે માંગા આવવા લાગ્યા અને છોકરો બધાને ના જ પાડે લગ્ન કરવાની. એને વિચાર્યું કે મારા લગ્ન થશે અને હું મારી પત્ની પાસે જઈશ ને પેલી વિધવા થઈ જશે, તો એની કરતા હું લગ્ન જ ન કરું. મારે લગ્ન જ નથી કરવા અને હું લગ્ન જ નહીં કરીશ તો મારી પત્ની પાસે જઈશ પણ નહીં, તો મારું મોત પણ નહીં થાય. અને કદાચ મરી પણ ગયો તો સામેવાળી વ્યક્તિ તો વિધવા નહીં થાય. એણે એની માને ન કીધું, એની મમ્મીએ ઘણો સમજાવ્યો કે બેટા તું લગ્ન કે મારે નથી કરવા લગ્ન. એ લગ્નની જ ના પાડી. પછી ગામમાં મોટા આગેવાનોએ સમજાવ્યો કે બેટા તું હમણાં નહીં પણ આગળનું વિચાર. તારા મમ્મી એકલા છે, તારા પપ્પા નહોતા, બિચારીએ મહેનત કરીને તને મોટો કર્યો, તો હવે તું વહુ લાવે તો એને થોડો આરામ મળે.
કે ભાઈ કામ કરે, રસોઈ કરે ને તારી મમ્મીને ખવડાવે, તો હવે તો તારી ફરજ છે કે તારી મમ્મીને વહુ લાવી આપવાની કે એને આરામ મળે. પછી બધાએ બહુ સમજાવ્યો ત્યારે એને ભગવાન પર છોડીને લગ્ન કરવા માટે હા પાડીને એના લગ્ન થઈ ગયા. હવે લગ્ન થઈ ગયા, ગણપતિની પૂજા થઈ ગઈ, બધું થઈ ગયું. હવે ઉપર ઓરડામાં એની વહુ બેઠી છે, ત્યાં કેસરનું દૂધ, મીઠાઈ બધું પડ્યું છે અને એની વહુ એની રાહ જોઈને ઉપર બેઠી છે. હવે એના ભાગ્યમાં જે હતું એ પ્રમાણે એના બધા સ્કૂલના મિત્રો હતા, એની સાથે બેસીને વાતો કરતા હતા મિત્રો કે ભાઈ તું જા, હવે તારો નવો પરણેલો છે, આજે તારા રૂમમાં જવું જોઈએ. અમે ઊભા થઈ અને પેલો વિચારે હવે કે હું મારા દોસ્તારોને કેવી રીતે કહું કે આ મારી છેલ્લી રાત છે આજની અને પછી હું કઈ તમને મળવાનો નથી. એટલે એ મિત્રો સાથે વાતો કર્યા કરે, જાય જ નહીં. પછી દોસ્તારોએ એને કીધું એના મિત્રોએ કે ભાઈ હવે તો તું જા, બહુ ટાઈમ થઈ ગયો અને અમે અમારા ઘરે જઈએ છીએ એમ કહીને ગયા. હવે આ ઉપર ગયો તો હજી દાદરમાં જ હતો અને સાપ આવ્યો એને કરડવા માટે. ને સાપે મનુષ્યનું રૂપ લઈ લીધું. જે પાણી પીવા માટે પરાવતા હતા એ ઓરિજિનલ રૂપમાં આવી ગયો સાપ. અને એને કીધું કે ભાઈ મારે હવે આજે તો કરડવું છે, તારું મોત છે પણ હજી થોડો સમય બાકી છે મોતને, હજી થોડા સમય પછી હું તને કરડીશ, તો ત્યાં સુધી આપણે બેસીને વાતો કરીએ. તે બંને જણા વાતો કરતા હતા. તો એ જે બોલ્યો કે ભાઈ મારે તને કરડવાનું છે આજે, તો તારું પેલો કે હા મારું મોત છે, મને ખબર છે આ બધું. તો આ બધું પેલી જે રૂમમાં એની વહુ બેઠેલી બધું સાંભળી ગઈ. હા, એ ઊભી થઈને જોવા આવતી હતી કે આવ્યા નથી એમ કરીને એને દરવાજો ખોલ્યો ને આ લોકો દાદરમાં બેસીને વાતો કરતા હતા. બધું એ વહુએ સાંભળ્યું એટલે એ તો એકદમ હેપતાઈ ગઈ, એકદમ આઘાત લાગ્યો કે અરે હજી તો મેં મારા બંને બરાબર જોયો પણ પહેલા તો જમાનામાં જોતા પણ નહીં, તો કે જોયો નહીં ને એમ કે મારે વિધવા બનવાનું, પહેલી જ રાતે હું વિધવા થઈ જઈશ એમ. હવે એ જ ગામમાં એક બ્રાહ્મણ હતો, તેની પત્ની ગુજરી ગઈ હતી અને એની દીકરીને શ્રીમંત કરી અને એના ઘરે લઈ આવેલો. બહુ ગરીબ બ્રાહ્મણ હતો, એની ઝૂંપડી હતી અને એને શ્રીમંત કરીને લઈ આવેલો. હવે એને આજે ડિલિવરી થઈ એ છોકરીને અને એને પુત્ર જન્મ્યો. એટલે પેલી દાઈમાં કહે ને દેશમાં તો પહેલા તો ઈ જ હા, તેને જન્મ્યો, પુત્ર થયો, એને બધાઈ આપી. એ બહાર નીકળીને એના બાપાને કીધું કે ભાઈ તમારી દીકરીને તો દીકરો થયો છે એમ કહીને એ લોકો જતા રહ્યા. હવે થોડો સમય થયો, કલાકે, એટલે પેલીને ભૂખ લાગી, પેલી દીકરીને જેને દીકરાને જન્મ આપ્યો હતો. એટલે એના પપ્પા તો બહાર બેઠેલા, એને બૂમ મારી કે બાપુ મને બહુ ભૂખ લાગી છે, તો મને કંઈ ખાવાનું આપો. પેલા બિચારાની આંખમાં આંસુ આવી ગયા. એ કે બેટા હું તો રોજ જે કામ કરવા જાઉં ને જે મળે એમાંથી રોજનું ખાઉં છું અને જે થોડું ઘણું ભેગું કર્યું હતું તો આ તારું શ્રીમંત હતું તેમાં ખર્ચાઈ ગયો. એમ કે ઘરમાં તો કાંઈ નથી ખાવાનું. તો પેલી એ કે તું થોડું ખમી જા, સવારે હું ગામમાં જઈને માંગી લાવીશ. થોડી વાર થઈને પેલી પાછી બિચારી પ્રસવવાલી હતી, એને બહુ અંદરથી ભૂખ લાગી હતી એટલે એને પાછી રડવા લાગી કે બાપુ મનેથી નહીં રહેવાય, મને બહુ ભૂખ લાગી છે, મને કંઈ પણ ખાવા આપો. તો એના બાપા કહે કે કંઈ નહીં, હવે અત્યારે તો મધરાત થઈ ગઈ છે પણ તોય હું જાઉં છું, બૂમ મારતો જઈશ, કોઈ જાગતું હશે ને આપે તો હું લઈ આવું. એમ કરીને એ ગયા, બ્રાહ્મણ નીકળ્યા કે ભાઈ ભિક્ષા દો, ભૂખ લાગી છે, ભિક્ષા દો કરતા કરતા એ નીકળ્યા. બધા સુઈ ગયેલા, ગામ આખું ભરમાં હતું. હવે અહીંયા પેલી દુઃખમાં જાગતી હતી એટલે એને બારીમાંથી જોયું, બાર વરોંડામાં આવીને, બાલ્કનીમાં આવીને, તો બ્રાહ્મણ જતો હતો એટલે એને ઉપરથી બૂમ મારી. બ્રાહ્મણને કે ઉભા રહો. એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયો કે ચલો કોઈ કે જોયું, તો એ કે હું તમને આપું છું. હવે પહેલા કઈ લોકો, અત્યારના લોકો તો કેવું આમ ફગાવે, અન્નને બી આ લે, પકડી લે, એમ ન કરાય ને, અન્ન છે. એટલે એને શું કર્યું, એક નવી સાડી લીધી. એને વિચાર્યું આ નવી સાડી છે એને ઘરચોળા તરીકે ઉડાડેલી, હવે તો હું વિધવા થઈ જવાની છું, મારે કઈ સાડી તો પહેરાવાની નથી. તો એ સાડીના છેડા પર એને જે એ લોકોના શયન કક્ષમાં દૂધ મૂક્યું હતું, મીઠાઈ મૂકેલી એ લોકોને ખાવા માટે, તો એને આખું મીઠાઈનું બોક્સ એમાં સાડીમાં બાંધી અને ઉપરથી નીચે નાખ્યું
અને બ્રાહ્મણને કે આ મીઠાઈ તમે લઈ લો. પછી કે હજી ઉભા રહો. પછી કેસરવાળા દૂધનો કલશ હતો, એક ગુલાબજળનો લોટો હતો. તો એ બંને કલશ બી એને વારાફરતી બાંધીને નીચે ઉતાર્યા અને બ્રાહ્મણને કીધું. અને પછી બ્રાહ્મણે લઈને કીધું કે હવે સાડી તમે ખેંચી લો. તો કે ના, એમ કે એટલે પછી બ્રાહ્મણે કીધું કે મારી દીકરીને આવી રીતે સુવાવડ થઈ છે અને ભૂખ લાગી છે, એટલે હું અત્યારે લેવા આવ્યો છું. એટલે પેલીએ કીધું કે હવે આ સાડી બી તમારી દીકરીને આપી દેજો. એને ખબર હતી કે હવે મારે કઈ થવાનું નથી. તો બ્રાહ્મણ તો એ બધું ખુશ થઈને મીઠાઈ, જેને સાદો રોટલો પણ નસીબમાં ન હોય એને મીઠાઈ જોવા મળે તો કેટલા ખુશ થઈ જાય. એટલે બ્રાહ્મણ તો એ મીઠાઈનું બોક્સ, કેસરના દૂધ અને જળ બધું લઈને ઘરે આવ્યો ને દીકરીને આપ્યું. ને દીકરી એટલી ભૂખી થઈ હતી, સુવાવડમાં હતી, તેણે મીઠાઈ ખાઈ લીધી, દૂધ પી લીધું, પાણી પીધું અને એટલી એની આંતરડી ઠરી. એટલે એ બોલી કે એટલે એના બાપાએ કીધું કે આ સાડી બી તારી સાથ માટે મોકલાવી છે ને, ઈ બેને આ આપ્યું છે. એટલે તરત ઈ બોલી કે એનો ચૂડી ચાંદલો અખંડ રહે, અખંડ એનો ચૂડી ચાંદલો રહે, કે મારું પેટ ખાયું ને તેનો ચૂડી ચાંદલો અખંડ રહે. હવે આ બાજુ ટાઈમ થઈ ગયો એટલે પેલો સાપે ડંખ માર્યો પેલાને, વાણિયાના છોકરાને. તો ન માર્યો તો પેલાને નવાઈ લાગી. ઈ કે મારું ઝેર હું એક દૂરથી ફૂંફાડો મારું તો બી મરી જાય, અને મેં ડંખ માર્યો તો બી નથી માર્યો, બીજી વાર ડંખ માર્યો તોય ન માર્યો, ત્રીજી વાર ડંખ માર્યો તોય ન માર્યો. તો એને નવાઈ લાગી કે આવું તો બને જ નહીં, મારામાં એટલું ઝેર છે ને આને કઈ ન થયું. એટલે એને પછી એના મિત્રને કીધું કે મારે જોવું પડશે. પછી તો ગયો ચિત્રકૂટ ઉપર અને જોયું અંદર ચોપડામાં. તો યમરાજાએ કીધું કે ભાઈ એનું મોત તો હતું જ, પણ પેલીએ દિલથી જે આશીર્વાદ એને આપ્યા કે એનો ચૂડી ચાંદલો અખંડ રહે, તો એને તો 100 વર્ષનું આયુષ્ય વધી ગયું. ભાગ્ય બદલાઈ ગયું. ભાગ્ય બદલાઈ ગયું. આ તમે જે કહેતા હતા, એ આ ભાગ્ય બદલાઈ ગયું. રિયલ માં તો બહુ મસ્ત. તમારા કર્મો તમે કરો ને તો તમારું ભાગ્ય બદલે. તમે મહેનત કરો નહીં ને એમ કહો કે મને પૈસા નથી કમાતા, આ નથી, મહેનતથી ભાગ્ય બદલી શકાય છે. તમારા સારા કર્મોથી પણ તમે તમારું ભાગ્ય બદલી શકો છો. બરોબર, બહુ સરસ કીધું. થેન્ક યુ સો મચ માયાબેન, મને બહુ જ ગમ્યું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.